અને હવે મહામંથનમાં આગળ વધીશું બીજો મહત્વનો મુદ્દો કે જેના પર ચર્ચા કરવી છે અને એ મુદ્દો છે પ્રી મોન્સૂનના નામે પ્રજાના પૈસાનું પાણી ક્યાં સુધી કરવામાં આવશે। બિલકુલ ગત મોડી રાત્રે સમગ્ર શહેરમાં પવનની સાથે વરસાદ નોંધાયો હતો। દરેક વિસ્તારમાં 2 કલાક સુધી ભારે વરસાદ વરસ્યો। અનેક જગ્યા પર પાણી ભરાયા હતા। અમદાવાદના અલગ અલગ વિસ્તારો કે જ્યાં આ વરસાદ બાદ પાણી ભરાયા એ ગરમી અને ત્યારબાદ વરસાદ વરસી રહ્યો છે। લોકોને થોડી ગરમીમાંથી રાહત મળે છે, પરંતુ સામે બીજી કઈ મુશ્કેલી આવીને ઉભી રહી જાય છે એના પર વાત કરીશું। આશ્રમ રોડ, પાલડી, વાસણા, જમાલપુર, ઉસ્માનપુરા સહિતના વિસ્તારોમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। આ સાથે ચાંદલોડિયા, સાયન્સ સિટી, જોધપુર, સેટેલાઇટ, શામલ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। પૂર્વ વિસ્તારની વાત કરીએ, મેમકો, વિરાટનગર, ઓઢવ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। 1.5 ઇંચ આસપાસનો એ વરસાદ છે અને સરસપુર આ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। જેની પરિસ્થિતિ શું છે? સરસપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા છે। વરસાદ બંધ થઈ ચૂક્યો તેમ છતાંય આ વિસ્તારમાં 5 કલાકથી વધારે લોકોને આ હાલાકીમાંથી પસાર થવું પડ્યું। 5 કલાક કરતા પણ વધારે સમય થયો તેમ છતાં ત્યાંના વરસાદી પાણી ઓસર્યા નહીં। વરસાદી પાણી ભરાતા હોવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ, રોડ રસ્તા પર ખાડા અને હજુ તો ભૂવાની પરિસ્થિતિ પણ આવશે। આનાથી આગળ એક સ્ટેપ પણ આવશે, પરંતુ એ વધારે વરસાદ, આ તો માત્ર 1-2 કલાકના વરસાદ બાદની અમદાવાદની પરિસ્થિતિ છે, મહાનગરની પરિસ્થિતિ છે। ત્યારે સરસપુર સેફી સોસાયટી પાસે વરસાદી પાણી ભરાતા એએમટીએસ બસ બંધ પડી। કેટલાક પ્રાઇવેટ વાહનો બંધ પડવાના પણ કેટલાક સમાચાર સામે આવ્યા છે। સવારથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે કે આ કેવી કામગીરી કરવામાં આવી। એક તરફ પ્રજાના પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે, પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, એના દાવાઓ કરવામાં આવે છે કે 50% જેટલું પૂર્ણ થઈ ચૂક્યું છે, 80% જેટલું પૂર્ણ થઈ ચૂક્યું છે, 90% જેટલું પૂર્ણ થઈ ચૂક્યું છે। અને આ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી, આગળનો વરસાદ, જ્યારે વરસાદ એકચ્યુઅલમાં આવશે એ ચોમાસાની પરિસ્થિતિ, ત્યારે ઠેર ઠેર ભૂવાની પરિસ્થિતિ, લોકો ત્રાહિમામ, લોકોના જે વાહનો છે એ બંધ થશે। આ બધી જ પરિસ્થિતિ હજુ આગામી સમયમાં આપણે જોવાની બાકી છે। વરસાદી પાણીના નિકાલ થવાના બદલે ગટરના પાણી બેક મારતા હતા। વરસાદી પાણી ભરાતા એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો તો બીજી તરફ વરસાદી પાણીનો નિકાલ નહીં, પરંતુ ગટરના પાણી બેક મારતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ત્યારે વરસાદની રાહત એ લોકો માટે થોડા સમય પૂરતી તો આફત બની જ જાય છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ અને બીજી તરફ અમદાવાદમાં આ બંને જગ્યા પર સારો એવો વરસાદ પડ્યો। આપણે સૌ માટે ચિંતાની વાત એ છે કે થોડા જ વરસાદમાં જેના સતત દાવા કરવામાં આવે છે એવી પ્રી મોન્સૂન કામગીરીનો છેદ ઉડી જાય છે। જવાબદાર માધ્યમ તરીકે દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિ, દર ચોમાસે આવા દ્રશ્યો અમે આપને બતાવીએ છીએ અને સવાલ પણ કરીએ છીએ કે દર ચોમાસે મહાનગરોમાં જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદ બાદની મુશ્કેલીને કેમ આવી સામે આવે છે। પ્રી મોન્સૂન કામગીરી દર ચોમાસા પહેલા જ પૂરી નથી થતી એવું કેમ? અને થોડા વરસાદમાં મહાપાલિકાની નબળી કામગીરી કેમ છતી થઈ જાય છે? પ્રી મોન્સૂન પ્લાનના દાવાનો ફરી એકવાર છેદ ઉડી ગયો છે, કારણ કે ઠેર ઠેરની પરિસ્થિતિ, લોકોની પરેશાની સામે આવી છે। ત્યારબાદની આ વાત અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ। અલગ અલગ જગ્યા પરના અમે આપને દ્રશ્યો પણ બતાવીશું કે આ કઈ પરિસ્થિતિ છે। દર ચોમાસે મહાનગરોમાં આવતો વરસાદ એ મુશ્કેલી લઈને કેમ આવે છે? સવાલ એ થઈ રહ્યો છે કે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે અને તેમ છતાંય મહાનગરોમાં, શહેરોમાં કેમ પાણી ભરાય છે? કલાકનો વરસાદ અને આ વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાય તો પછી જવાબદાર કોણ? વડોદરા, સુરત અને રાજકોટમાં દાવાઓ કરવામાં આવે છે અને દાવાઓ બાદ પણ પરિસ્થિતિ ઠેરની ઠેર કેમ રહે છે? સવાલ એ પણ પૂછવો છે કે ચૂંટણી સમયે મત માંગવા જતા નેતાઓ ચોમાસામાં ક્યાં ગુમ થઈ જાય છે? પ્રી મોન્સૂનના નામે પ્રજાના પૈસાનું પાણી તમે ક્યાં સુધી કરતા રહેશો? ટેક્સના નામે પ્રજા પાસેથી ટેક્સ તો ઉઘરાતા રહેશો, નાણાં તો ઉઘરાવતા રહેશો, અને જ્યારે પ્રજા દ્વારા ટેક્સ નથી અમુક સમય સુધી આપવામાં આવતો તો ત્યાં કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ વળતરમાં પ્રજા કંઈક તો અપેક્ષા રાખે આપની પાસેથી, અને એ અપેક્ષાના બદલામાં લોકોને શું મળે છે? તો ઠેર ઠેર પરેશાની। આ જ પરેશાની પર ચર્ચા કરીશું મહામંથનના આ બીજા મુદ્દામાં। ત્યારે પ્રી મોન્સૂનના નામે પ્રજાના પૈસાનું પાણી ક્યાં સુધી કરવામાં આવશે? અમે આજે ફોન લાઈન પણ ખોલી રહ્યા છીએ। મહામંથનમાં આપ અમને ફોન કરી અને જણાવી શકો છો આપના વિસ્તારની પરિસ્થિતિ શું છે।
શું આપની પાસેથી ટેક્સ લેવામાં આવ્યો, નેતાઓ આવ્યા, આપના દ્વારા રજૂઆત કરવામાં આવી અને ત્યારબાદની આવી પરિસ્થિતિ છે? શું આપે કોઈ રજૂઆત કરી, સામેથી વળતો જવાબ શું મળ્યો છે? આપની શું રજૂઆત છે એ મહામંથનમાં અમને જણાવવાનો પ્રયત્ન કરજો. આપણે પ્રયત્ન કરીશું કે આ જે મુશ્કેલી છે એમાંથી સૌ સાથે મળી અને બહાર નીકળી શકીએ. મહામંથનમાં આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં ચેરમેન વોટર કમિટી એએમસીના દિલીપ બગરિયા સર જોડાયા છે. સાથે નેતા કોંગ્રેસ મીડિયા કોર્ડિનેટર કોંગ્રેસથી આપણી સાથે હેમાંગ રાવલ જોડાયા છે. સ્થાનિક છે હસમુખભાઈ ખત્રી પણ આપણી સાથે જોડાયા છે અને પર્યાવરણ એક્ટિવિસ્ટ કૃષ્ણકાંત ચૌહાણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. મને સ્થાનિક છે હસમુખભાઈ ખત્રી એમનાથી શરૂઆત કરવી છે. હસમુખભાઈ, ચોમાસાની આ પરિસ્થિતિ દ્રશ્યોમાં તો આપ જોઈ રહ્યા છો, પરંતુ આપના વિસ્તારની પરિસ્થિતિ શું છે? આપ પહેલા એ પરિસ્થિતિ જણાવો. નમસ્કાર. અમારા વિસ્તારની પરિસ્થિતિ બહુ ખરાબ છે. અમે 2-3 વાર બધા કોર્પોરેટર અને બધાને વિનંતી કરી છે અને લેખિતમાં અરજી બી આપી છે કે સાહેબ તમારા રસ્તો જ્યારે બનાવો ત્યારે બનાવો, પણ અમારા જે રસ્તાઓ અને જે પાણીનો પ્રશ્ન છે એનો હલ કરો. તમારે કામ પૂરું થાય ત્યાં સુધી તમે અમને વચન આપો છો કે કામ પૂરું થયા પછી અમે બધું નિકાલ કરી નાખીશું, પણ એ નિકાલ કરવા માટે અમારે રાહ જોવાની, અને એ રાહની અંદર અમારા છોકરાઓ અને લેડીઝો પાણીમાં એક્ટિવા લઈને પડી જાય છે અને બધી રીતે હેરાન થાય છે. છોકરાઓને સ્કૂલની વાન આવતી નથી, છોકરાઓને ચાલીને પાણીમાંથી બહાર જવું પડે છે. એના માટે જે પરિસ્થિતિ છે એના માટે હું કોર્પોરેટરને વિનંતી કરું છું કે એનો કંઈક નિકાલ લાવો અને એનું મને સોલ્યુશન બતાવો. બિલકુલ, એટલે નિકાલને લઈને તો સ્થાનિકો દ્વારા વાત કરવામાં આવી જ રહી છે. પર્યાવરણ એક્ટિવિસ્ટ તરીકે કૃષ્ણકાંતભાઈ, આપ શું કહી રહ્યા છો? રાજ્યભરની આ પરિસ્થિતિ અને ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો થોડો વરસાદ અને ત્યારબાદ ઘણી બધી મુશ્કેલી. આપણે શહેરોમાં જે હજારો કરોડ રૂપિયા ખર્ચ કરીએ છીએ ને, એ આપણી સરકાર અને આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હંમેશા આપણને આ હજારો કરોડ રૂપિયા ખર્ચ થયા એની વાતો કરે છે, પણ એ ખર્ચ શું પાણી ભરાવા માટે થયા? એ ખર્ચ શું ટ્રાફિક જામો સર્જવા માટે થયા? એ ખર્ચ શું આ વરસાદી પાણીને ખોટી જગ્યાએ પાર્ક કરવા માટે થયા? એ બાબતનો કોઈ સ્પષ્ટ જવાબ આપણને મળતો નથી. શહેરોની આજની આપણી પરિસ્થિતિ એવી છે કે શહેરના તળના જમીન જે છે એ તરસી જ રહે છે હંમેશા, અને શહેર આખું પાણી પાણી થઈ જાય. તો આવી બે વિપરીત પરિસ્થિતિમાં આપણું શહેરનું આયોજન આખું જે છે, જેને ટાઉન પ્લાનિંગ આપણે કહીએ, એણે આપણને ગુજરાતના શહેરોને આ જગ્યાએ લાવીને રાખ્યું છે. અત્યારે ગુજરાતનો સંદર્ભ છે એટલે હું ગુજરાતના શહેરોની વાત કરવા માંગુ છું. બાકી આ સમસ્યા જે છે એ ભારતમાં સાર્વત્રિક થઈ ગઈ છે એવી પરિસ્થિતિ છે. જેમ કોવિડનો એક વેરિયન્ટ આવે અને આખા દેશમાં ફેલાઈ જાય, એવી રીતે શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા જે છે એ જાણે કોઈ વાયરલ ઇન્ફેક્શન ચાલતું હોય એ પરિસ્થિતિથી ચાલી રહ્યું છે. જવાબ આપણે શોધવાની એ જરૂર છે કે 3 દાયકા સુધી એક જ પાર્ટીની સરકાર રહે અને એ આટલા વર્ષોમાં આ બાબતનો કોઈ યોગ્ય ઉકેલ ના લાવી શકે, તો એ લોકો ફાફા ક્યાં મારી રહ્યા છે એ સમજવાની જરૂર છે. હજારો કરોડ રૂપિયા તમે ખર્ચ કરો છો, અમારા ટેક્સના પૈસે ખર્ચ કરો છો, તમારા ખિસ્સામાંથી ખર્ચ નથી કરતા, પણ એ યોગ્ય જગ્યાએ ખર્ચ નથી થયા. એનું સીધું ઉદાહરણ આ છે કે પાણી જેણે નદીમાં વહેવું જોઈએ, નાળામાં વહેવું જોઈએ, તળાવમાં જવું જોઈએ, એ લોકોના ઘરોમાં જાય છે, લોકોની બિલ્ડિંગોમાં જાય છે, લોકોના વાહનો ખરાબ કરે છે અને લોકોના ધંધા બગાડે છે. બિલકુલ, એટલે આ પરિસ્થિતિ વારંવાર આવીને ઉભી રહી છે. આમાંથી હવે નીકળવાનું કેમ કે આટલો બધો સમય આપ્યો અને લોકો દ્વારા આટલો બધો વિશ્વાસ પણ મૂકવામાં આવ્યો છે, તો પછી આમાંથી ક્યારે બહાર નીકળીશું? આપણી સાથે કોલર જોડાયા છે પાટણથી આકાશભાઈ, મહામંથનમાં આપણી સાથે જોડાયા છે. આકાશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. શું કહેવું, શું આપની રજૂઆત? પ્રકાશભાઈ જી, હવે આપને જે વાત કરી કે પ્રી મોન્સૂન, હકીકતમાં જે સરકાર અથવા કોઈ પણ જે પ્રી મોન્સૂન માટે જે ખર્ચો કરે છે લાખો કરોડ, પણ હકીકતમાં રોડ મેપ છે જ નહીં. પેલા કોઈ પણ એરિયા, અમદાવાદ એરિયા હોય કે કોઈ પણ રાજકોટ હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, કોઈ પણ વસ્તુ ભૌગોલિક પરિસ્થિતિના આધારે જે કદાચ ખર્ચો કરે તો કદાચ એ ખર્ચો લોકોના ટેક્સના પૈસા એનો ઉપયોગ થાય. આમાં હકીકતની અંદર જે ખર્ચા કરી રહ્યા છે, ફક્ત વરસાદ પડ્યો અને જનતાએ હોબાળો કર્યો, મીડિયાએ જાહેર કર્યું
અને સરકાર તરત ટેન્ડર આપી દે, ટેન્ડર આપી દીધા પછી ખર્ચો કરવાનો. પણ રોડ મેપ ચોક્કસ ભૌગોલિક પરિસ્થિતિના આધારે તમે કરો. ઓકે, પાણી ઓકે. ક્યાં આવે છે, ક્યાં જાય છે, એનો નિકાલ બિલકુલ, ક્યાં એટલે છે. રોડ મેપ જાણવાની આપની રજૂઆત છે. આકાશભાઈ, આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. ડભોઈથી ગોપાલભાઈ આપણી સાથે જોડાયા છે. ગોપાલભાઈ, ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શું સમસ્યા આપના વિસ્તારની? અમારી સમસ્યા એ છે કે ગામડામાં જે પણ હોય છે વહીવટતંત્ર બરાબર નથી. એ લોકોનો ગમે તેમ વેરા ફાડી નાખે છે, એ લોકો વેરા ઉઘરાવે છે. એ પ્રોબ્લેમ છે. ઓકે, ઠીક છે. બીજા કોકનું નામ ચડાવી દે છે અને કોઈનું પણ નામ ચડાવી દે છે. આવું ઓકે ગોપાલભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. હેમાંગભાઈ, આ પરિસ્થિતિ, આ દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ પહેલી વખતની પરિસ્થિતિ નથી. દર વખતે ચોમાસામાં આપણે આ ચર્ચા કરતા હોઈએ છીએ અને આ પરિસ્થિતિ લોકો પણ એ જ પ્રકારના ત્રાહિમામ પોકારતા હોય છે, એ જ પ્રકારની મુશ્કેલી. જો રાધા, સૌપ્રથમ તો આ જે તમે વિષય લીધેલો છે એ વિષય હકીકતમાં તો ફૂલ વરસાદ પહેલા આપણે જ્યારે જુલાઈ મહિનામાં કે ઓગસ્ટ મહિનામાં ફૂલ વરસાદ પડતો હોય ત્યારે આપણે વિષય લેતા હતા. પરંતુ હવે તો અમદાવાદની અથવા તો ગુજરાતના શહેરોની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે 1 ઇંચ વરસાદમાં 1 ફૂટ પાણી ભરાઈ જાય છે. એટલે કે આ અત્યારે જે આપણે કામગીરી, હકીકતમાં અત્યારે તો પ્રી મોન્સૂન કામગીરી પતી જવી જોઈએ. કારણ કે તમે જે પ્રમાણે હમણાં જ તમારી પહેલાના સેશનમાં તમે જે હવામાન શાસ્ત્રી જોડે વાત કરી, એમણે પણ કીધું કે વરસાદ હવે રેગ્યુલર આવવાનો જ છે. ત્યારે 2024માં અમદાવાદ શહેરની અંદર, માત્ર અમદાવાદ શહેરમાં 2024માં 19,626 એટલે કે 20,000 જેટલા ખાડા પડ્યા હતા. આ તો જેની ફરિયાદ આવી હોય એની વાત કરું છું, જેની ફરિયાદ નથી થઈ એની વાત નથી કરતો. સાથે સાથે એમાં 363 ભૂવા પડ્યા છે છેલ્લા 3 વર્ષમાં, જેમાં 50 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા. હવે તમે વિચાર કરો કે આ ભૂવા જે છે એ પડ્યા હોય ને એની અંદર આખા ડમ્પર ઘૂસી જાય છે. એક જગ્યાએ એવો સીન પણ જોવા મળ્યો હતો કે એક્ટિવા લઈને એક ભાઈ ઉભા હતા અને અચાનક ખાડામાં આખું એક્ટિવા સાથે પડી ગયા. આવા તો દ્રશ્યો જે છે એ દ્રશ્યો આપણને દર વર્ષે જોવા મળે છે. પણ સત્તાધીશોના પેટનું પાણી જે છે એ સહેજ પણ હલતું નથી. એનું કારણ શું છે મને નથી ખબર, પણ હું એમ કહું છું કે પૈસા તમે અમારી જોડેથી ટેક્સ લો છો. અમે ના પાડીએ છીએ કે અમે તમને ટેક્સ નહીં આપીએ. ટેક્સ અમે એટલે જનતા તરીકે બધા જ ટેક્સ આપે છે. તમે ના આપો તો સીલ કરી દો છો. છેલ્લા વર્ષમાં દર વર્ષે 1,000 કરોડનું રોડ નેટવર્ક હોય છે. એમાં 400 કરોડ નવા રોડ બનાવવામાં અને 200 કરોડ તો ખાલી એની મરમ્મતમાં જાય છે. અને 250 કરોડની લોન તો એમાંથી ગ્રાન્ટ જે છે એ રાજ્ય સરકાર આપે છે. અમદાવાદની જ આપણે વાત કરીએ તો અમદાવાદની અંદર જીવલેણ અકસ્માતની અંદર છેલ્લા 5 વર્ષની અંદર ખાડાના લીધે, ભૂવાના લીધે 16 લોકો મૃત્યુ પામ્યા. આખી BRTS ની બસ પાણીની અંદર ગરકાવ થઈ જાય છે. હવે આ પરિસ્થિતિ હોય, હું તમને વાત કરું, હવે એમાં સરકાર તરફથી શું હમણાં કહેવામાં આવશે કે અમારું બજેટ આટલું છે, અમારું આ એલોકેશન કર્યું. આ ગયા વર્ષે પણ કીધું હતું. ગયા વર્ષે મને ખબર છે કે એલિસ બ્રિજના ધારાસભ્ય શ્રી અમિતભાઈએ એમ કીધું હતું કે આ બધા જે અંડરબ્રિજ છે એની અંદર હવે નવા અમે મશીન નાખી દીધા છે પાણી કાઢવા માટેના. હવે અંડરબ્રિજની અંદર પાણી નહીં ભરાય. આની પહેલાના વરસાદમાં 2 દિવસ સુધી અંડરબ્રિજની અંદરથી પાણી નહોતા ગયા. તો આ મશીનો, આ પંપ એ ક્યાં ગયા? લોકો 155,303 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નંબર છે. અહીં તમે વીટીવી ન્યૂઝને કરો છો તો 155,303માં હું તો અમદાવાદની જનતાને કહું છું કે તમારે નાનામાં નાની તકલીફ હોય એની અંદર ફોન કરો. ત્યાં શું થાય છે, દિલીપભાઈ બેઠા છે, હું દિલીપભાઈને પણ આ વાત જે છે એ રાજકીય રીતે નથી કરી રહ્યો, એક પ્રજાના સેવક તરીકે અત્યારે ચેરમેન છે એટલા માટે કરી રહ્યો છું. 155,303માં કોઈ વ્યક્તિએ ફરિયાદ કરી કે મારે ત્યાં પાણી ભરાઈ ગયું છે, ખાડો પડ્યો છે. 2 દિવસ પછી એને મેસેજ આવી જાય છે કે તમારી ફરિયાદ જે છે એ ક્લોઝ કરી દેવામાં આવી છે. હકીકતમાં ખાડો ત્યાંનો ત્યાં છે, પાણી ત્યાંનું ત્યાં છે. એટલે લોકો ફરીથી પાછી એ ફરિયાદ ઓપન કરાવવા માટે નથી જતા. મારી તો અત્યારે નમ્ર અનુરોધ છે કે જે રીતે આવી કોઈ ફરિયાદ આવી હોય, હેમાંગભાઈ, એક મિનિટ, આ તમે જે વાત કરો તો બંધ થઈ ગઈ, આવા જે ઉદાહરણ હોય તો એવા મને ચોક્કસ આપશો. આપણે જે અધિકારીએ જે બંધ કરી હોય અને એની ઉપર આપણે જે લીગલી નિયમોસર કાર્યવાહી કરવાની થતી હશે ચોક્કસ કરાવડાવીશ. ખૂબ ખૂબ આભાર.
ખૂબ ખૂબ આભાર ચોક્કસ 100% દિલીપભાઈ. નિયમસર કાર્યવાહી કરાય. ના, ના, આવા- બિલકુલ. હું તમને- આવા કોઈ પણ ઇન્સિડન્ટ તમારી પાસે હા. હોય મને તો બિલકુલ ચોક્કસ જો તમે- મને ધ્યાન દોરજો કે આ ફરિયાદ હજુ પૂરી થઈ નથી અને એ ફરિયાદનો નિકાલ થયો નથી અને ફરિયાદ ક્લોઝ કરી નાખી છે. એ અધિકારી જે કંઈ ફરિયાદ બંધ કરી હશે એની ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે. બિલકુલ. હવે મને એક મિનિટ દિલીપભાઈની આ વાત હેમંતભાઈ, સાથે પહેલા તો ટૂંકમાં, એમને ટૂંકમાં જ કહી દઉં. એમનો પહેલા હું આભાર માનું છું કે એમણે પ્રજાસેવક તરીકે સારી વાત કરી અને હું એમની જે મનસા છે એ મનસા પ્રત્યે હું સહેજ પણ કોઈ શક નથી કરતો, પણ મારી માગણી એ છે કે શા માટે આપણે આટલું બધું સરસ રૂપિયા 10 વર્ષની અંદર 1 લાખ કરોડનું બજેટ જો કોર્પોરેશનનું હોય તો શા માટે આપણે એવી વ્યવસ્થા નથી કરી શકતા? ફરીથી કહું, કોટ વિસ્તારમાં પાણી નથી ભરાવતા. જ્યાં સરદાર પટેલ મેયર હતા એ વખતથી વ્યવસ્થા થાય છે. ગાંધીનગરની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીનું ઘર હોય કે મંત્રીશ્રીઓના ઘર હોય ત્યાં પાણી નથી ભરાતા. તો આપણે ત્યાં એવું આડેધડ જે આયોજન કરવામાં આવ્યું છે એમાં કંઈક સુધારો લાવવો પડે અને એના માટે ખાતરી આપવી પડશે જનતાના સેવકે. તમને ચૂંટ્યા છે એટલા માટે થઈ. લઈએ હેમંતભાઈ, પરંતુ 2 કોલર જોડાયા છે. કેશુભાઈ આપણી સાથે અમદાવાદથી જોડાયા છે. કેશુભાઈ, શું સમસ્યા આપની? હેલો જી કેશુભાઈ. દાદાબેન. જી હેલો. જી કેશુભાઈ, આપ જણાવશો શું સમસ્યા અરે છે? મારું એમ કહેવાનું છે કે જે આપણા આયોજન નગર ની પાસે પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે એ પાણી બધું બાલાજ તળાવમાં જાય તો એ પાણી જતું નથી. ત્યાં પાણી ભરાઈ જાય છે. જીવરાજ મહેતા 4 રસ્તા પર પાણી ભરાઈ જાય છે હા. અને 1-2 ઇંચ વરસાદ આવે તો ઘૂંટણ લગી પાણી ભરાઈ જાય છે. તકલીફ ક્યાં દર્દીઓને જીવરાજ મહેતામાં થાય છે. અમે લોકોની અમારી ટીમ ત્યાં ઉભી રહી છે. એક માજી પાણી ઘૂંટણ લગી હતા ત્યારે અમે લોકો એ માજીને બહાર કાઢ્યા અને અમે વરસાદ હોય ત્યાં લગી ઉપર આ ગટરના અને કેપ્ચિટના પાણી વરસાદ આવે એટલે બહાર આવે છે તો આ પાણી જતું નથી. પછી 1 કલાક 2 કલાક 3 કલાક લગી અમે ઉભા રહીએ. વરસાદ ધીમો થઈ જાય તો માંડ 1 ફૂટ પાણી ઉતરે છે. તો આ પાણી બધું જતું કેમ નથી એનું મને સમજાવો. કે જીવરાજ મહેતા અને આયોજન નગર પાસે જે બનાવ્યું છે પાણીનું મલાઈ તળાવનું તો એમાં મારું કહેવાનું કે પાણી જતું જ નથી મલાઈ તળાવમાં. ઓકે તો હું આ દિલીપભાઈ બગડિયા સાહેબને કહું છું કે તાત્કાલિક એ કરાવો નકર પાણી વધારે ભરાશે કોઈ એક્સિડન્ટનો ભય બનશે. ઠીક છે, દિલીપભાઈ પાસેથી આ વાતનો જવાબ મેળવીશું. દાદા, એક જ મિનિટ. દિલીપભાઈની જ વાત જે છે એ હું હમણાં જ મેં 155-303 માં ફોન કર્યો જે મ્યુનિસિપલ કોર્પોરેશનની. દિલીપભાઈ, આપના માટે ખાસ હું કહી દઉં પાણી છું. ખાલી થઈ જતું હોય છે. દિલીપભાઈ, એક જ મિનિટ. દિલીપભાઈ પ્લીઝ. હેમાંગભાઈ, ટૂંકમાં. મેં હમણાં ટૂંકમાં હા. જ મેં હમણાં જ કોર્પોરેશનની 155-303 માં ફોન કર્યો. હા. મારો ફોન ઉઠાવવામાં નથી આવ્યો. ઓકે, ઠીક આ છે. જોઈ લો, એક જ હા, મિનિટ હા. પ્લીઝ. ના, એમણે મને કીધું કે ફરિયાદ હોય તો હેમંતભાઈ, રજૂ હું આપની કરજો. પાસે હજુ મને દિલીપભાઈ પાસે એક એક જ મિનિટ, એ જ સવાલ. વાત છે. હા, એ જ. એમણે જે પ્રશ્ન વાત કરશે આઈવીઆર આધારિત સેવાઓ માટે 1 દબાવો. કોલબેક સુવિધા આપણે ચાલુ હતું ત્યારથી મેં ફોન કર્યો. ઠીક. 155-303 કોર્પોરેશનની હેલ્પલાઇનમાં ઓકે. નંબર ઉપાડતા નથી. આ ઓકે, પણ નથી એક ફરિયાદ ઉપાડતા. છે. ઓકે, ફરિયાદનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. અતુલભાઈ પણ આપણી સાથે કોલર જોડાયા છે. અતુલભાઈ, આપની શું સમસ્યા, શું કહેવું આપનું? હલો રાધાબેન. જી અતુલભાઈ. આવે છે અવાજ? જી આવી રહ્યો છે, આપ જણાવો. અરે હું ગોપાલ ચોક માંથી બોલું છું, નિકોલ. હા. હવે અહીંયા તો વરસાદ તો નથી પણ તમે નહીં માનો હજી વરસાદની શરૂઆત નથી થઈ. એ પેલા ઘૂંટણ સુધી ગટરના પાણી હોય છે. હલો. હા. જી આવે છે અવાજ? જી બિલકુલ આવી રહ્યો છે. આપ આપની રજૂઆત જણાવો. હા, આ ગોપાલ ચોક જે છે ને હા. ત્યાં વરસાદ ન હોય ને તો ગટરના પાણી ઘૂંટણ સુધી ભરાણે. આપણે છોકરાઓને સ્કૂલે મૂકવા જવા હોય ને બેન હા. તો વિચાર કરવો પડે કે આ મૂકવા. પણ એ વાતની હું તમને ગેરંટી મારું રાધાબેન, જી પણ આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. 110% ગેરંટી. 10 વર્ષ સુધીમાં આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય બેન. ઓકે એનું આભાર. કારણ જી આભાર અમારી સાથે જોડાવા આ બદલ. નિકોલ નો તમારો પ્રશ્ન છે ગોપાલ ચોક તો એ આ વર્ષે લગભગ 50% રાહત થશે. આવતા વર્ષે 100% તમારા ગોપાલ ચોકનું પાણીનું જે વરસાદી પાણીનું છે એનું 100% નિકાલ થઈ જશે. એનું કારણ છે કે ઓઢવ 310 ની જે લાઈન છે એ પણ આપણે અત્યારે નવી નાખવા જઈ રહ્યા છીએ. એનો પમ્પિંગ જે છે હેવી કરવાનું ચાલુ કરી દીધું છે. એ જ રીતે જીવણવાડીની જે લાઈન છે એ નવી નાખવાની અને એનું પમ્પિંગ એનું ઓગમેન્ટેશનનું કામ લીધું છે. એ પણ પૂર્ણતાના આરે છે. લગભગ આ અઠવાડિયાની અંદર એ કામ પૂર્ણ થઈ જશે. ગોપાલ ચોકની અંદર સ્ટ્રોમ વોટરનું એક પમ્પિંગ નાખીને અને ખારીકટની અંદર આપણે એક લાઈન નાખવાના છીએ. એનું કામ પણ મંજૂર કરી નાખ્યું છે. વર્ક ઓર્ડર આપી દો. એનું કામ પણ ટૂંક જ સમયની અંદર ચાલુ થશે અને રાઇઝિંગ લાઈન આપણે ખારીકટમાં એની નાખી દઈશું. એટલે તમારું ગોપાલ ચોકનું જે પાણીનો પ્રશ્ન છે
એ આ વર્ષે 50% રાહત થશે. આવતા વર્ષે 100% ત્યાં ગાડી ગોપાલ ચોકમાં તમારું પાણીનો નિકાલ થઈ ગયો ઓકે હશે. દિલીપભાઈ, આપે એક વાતનો જવાબ આપી દીધો. આ તો ચલો આપ ટીવી સ્ક્રીન પર એ દ્રશ્યો પણ જોતા હશો કે કયા બધાના જવાબ પરિસ્થિતિ- આપીશ બેન. બધા બિલકુલ, જ કામો બિલકુલ, હા, એ પ્રકારની કયા પ્રકારની પરિસ્થિતિ હા. આપ જોતા પણ હશો. અગાઉના કોલર જીવરાજ મહેતા ચોકની વાત કરી અને આયોજન નગરની વાત કરી છે અને આમને તો કહ્યું કે ગટરના પાણી બહાર આવી રહ્યા છે, તો કેચપીટ સફાઈની વાત કરવામાં આવી રહી છે, તો એ કામગીરી ક્યાં સુધી પહોંચી? નહીં, આ વર્ષે જે પ્રમાણેની જે ગત ચોમાસાની અંદર અમે જે વરસાદી પાણીના લોગિંગ સ્પોટ હતા અને જે હતા એના અનુસંધાને અમે મેયરશ્રીની અધ્યક્ષતામાં દરેક ઝોનની મિટિંગ બોલાવી હતી. જે વોટર લોગિંગ સ્પોટ વધારે છે કે જે વધારે લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે હા. એ લોગિંગ સ્પોટની અમે ચર્ચા કરી અને લીધા હતા. એના કામ પણ અમે હાથ ઉપર લીધા. એ જ આ નિકોલની જે વાત કરી એ નિકોલના પણ એ જ પાતું. જેમ બોપલ, તો બોપલ ને ગુમામાં એની અંદર જે પાણી વરસાદી પાણી પડે ત્યારે ડ્રેનેજ અને એની સમસ્યા થાય છે. બોપલ અને ગુમા જે છે એ નવો વિસ્તાર કોર્પોરેશનમાં આ વખતે લીધો છે અને એની જે અત્યાર સુધીની જે લાઈનો હતી એનું પાણી એ ખાર કુવા આધારિત હતું. હવે આપણી લાઈનોમાં એ જોડાવાનું ચાલુ થયું છે. આપણે રીંગ રોડ ઉપર વૈષ્ણવ દેવીથી ફતેવાડી એટલે કે ખ્યાતિ સર્કલ થઈને શાંતિપુરા થઈને સનાથલ થઈને અને ફતેવાડી આપણે નવી લાઈન ઈસ્ટર્ન ટ્રંક લાઈન નાખી રહ્યા છીએ. એમાં સ્ટ્રોમ વોટરનું પાણી અને ડ્રેનેજનું પાણી બંને પાણી એમાંથી જશે. એટલે એ કામ પણ લગભગ 85%-90% જેવું કામ પૂર્ણ થઈ ગયું છે. આ વખતે 15% કામ છે એની પાછળ અમે છીએ. એ પણ પૂરું થઈ જાય તો આ બોપલ ને ગુમાનું જે છે એ પણ થશે. બોપલ ને ગુમામાં સ્ટ્રોમ વોટરનું જે તળાવ પાસે બોપલ તળાવ ગુમા તળાવ બેરીસ પાસે આપણે સ્ટ્રોમ વોટરનું પમ્પિંગ સ્ટેશનનું કામ પણ અત્યારે હાથ ઉપર લીધું છે અને એ કામ પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. એટલે એ જ બગડે રીતે સર, નિકોલ મારો- વોર્ડની વાત ગોપાલ ચોકની કરી મધુમાલતી, તો મધુમાલતીની અંદર પણ બેન મને પણ સાંભળો, તમે પાણી ભરાયની વાત કરી તો મને બી સાંભળી લો બેન. ઓકે બોલી, આપ બોલી તો પછી હું આપને બીજો સવાલ પૂછું છું. જી સર. હા, મધુમાલતી જે છે મધુમાલતીમાં પણ અત્યારે સ્ટ્રોમ વોટરનું જે પાણી ત્યાં આગળ જે ભરાય છે, જે લાંબા સમય સુધી પાણી ભરેલું પડ્યું રહે છે, ત્યાં પણ અત્યારે સ્ટ્રોમ વોટરનું પમ્પિંગ સ્ટેશન અને રાઇઝિંગ લાઇન નાખવાનું કામ પાછળ ખારીકટ નદી છે એમાં રાઇઝિંગનું લાઇન પાણી જોડવાનું છે. એ પણ કામ પૂરજોશમાં અત્યારે હાલ ચાલુ છે. એટલે આમ જોવા જઈએ તો ડીએસપી વેજલપુરમાં ડીએસપી ક્વાર્ટર હા, વેજલપુરમાં જે પાણી ડીએસપી ક્વાર્ટર મકરબા પાસે જે પાણી ભરાય છે ત્યાં પણ એક 36 કરોડના ખર્ચે નદી સુધી એક ટ્રંક લાઈન આપણે ત્યાં ગાડી પણ એક ડક લાઈને આરસીસી ડકની મંજૂરી આપી દીધી છે, વર્ક ઓર્ડર આપી દીધો છે. જી. એનું કામ સર્વેનું ચાલુ કર્યું છે અને ટૂંક જ સમયની અંદર હવે એક આખું લાઈન કરશે. તો આવનારા દિવસોમાં સ્ટ્રોમ વોટરનું જે મકરબા શ્રીનગર જે પાર્ટ 4 જી, આ જી, જે જી. રોડ ઉપર સોલલ રોડ, આ રોડ ઉપર જે પાણી ભરાય છે એનો મહદ અંશે નિકાલ થઈ એટલે, જશે કે ત્યાં સર, ગાડી બિલકુલ, આપે એક ઇંચ, બે ઇંચ કાર્યવાહી વરસાદ પડે જણાવી. કે 3 ઇંચ વરસાદ. સર, આપે કાર્યવાહી જણાવી કે અહીંયા અલગ અલગ જગ્યા પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપે એક વાતનો એ જવાબ આપી દો કે લોકોએ હમણાં એક કોલરે કહ્યું કે આ કામગીરી નથી જ થવાની, આ એક રોષ છે, પરંતુ આપ જણાવી દો કે પૂરજોશમાં કામગીરી ચાલુ છે આપે કહ્યું, તો ક્યાં સુધીમાં એનો અંત આવશે? સર, આપ નહીં આપ ત્યાં સ્થળ ઉપર હું બોલું છું એ બધી જગ્યાએ સ્પોટ ઉપર જઈને જુઓ એ કામ ચાલુ છે કે નહીં. તમે આ વિઝ્યુઅલ લઈ આવો બેન. બિલકુલ સર, અમે લાવશું, હું ક્યાં ના પણ પાડું અમે છું આપને બેન? પૂછી રહ્યા છે, આપણે તમે ત્યાં ગાડી ત્યાં આ જે કામ ચાલે હા સર, નહીં હૈયાધારાની નહીં બેન, નક્કર કામગીરી ચાલુ છે બેન. તમે જાઓ એટલે નક્કર કામગીરી એફએસએલ પાસે અત્યારે રિહેબનું કામ ઠીક છે, સ્ટ્રોમ વોટરનું ઓકે, રિહેબનું કામ ચાલી રહ્યું છે. માત્ર એ એક જ રીતે મિનિટમાં ગેવર દિલીપભાઈ, સર્કલ રિહેબનું કામ સર, ચાલી મારે રહ્યું આપની પાસેથી ખાલી છે. એક જ વાત ચંદ્રભાગા નાળા જોઈએ છે ઉપર કામ કે ચાલી આ રહ્યું છે. કામગીરી ક્યાં સુધી પૂર્ણ થશે? બેન, લાંબા ગાળાના જે મોટા જે કામો છે એ કામો દાખલા તરીકે અહીંયાથી ફતેવાડી સુધી નાખવાની, નદી સુધી લાઈન નાખવાની છે, તો એ આખી લગભગ 2-2.5 કિલોમીટર જેવી વિસ્તાર છે. એની અંદરથી આપણે નાખવાનું તો 2 કિલોમીટર લાઈન નાખતા સમય લાગશે. આવતા ચોમાસામાં લગભગ એ કામ પૂર્ણ થશે. આ વખતે કદાચ થોડી ઘણી તકલીફ પડશે પણ આવતા વર્ષે ચોક્કસ નહીં પડે. એ જ રીતે તમે માણેકબાગ વાળા રોડ ઉપરથી વાસણા રોડ ઉપરની વાત કરી, ત્યાં પણ મારું ડીપીઆર તૈયાર થઈ ગયો, સરકારમાં સબમિટ થઈ ગયો છે. જી. એનું ટેન્ડર તૈયાર કરવાની મંજૂરી મળી ગઈ છે. એનું ટેન્ડર લગભગ આ વીકની અંદર પ્રસિદ્ધ થશે. તો મારું માણેકબાગથી જે નદી સુધી લાઈન નાખવાની છે માઇક્રોટોલનથી, ઓકે, સર. એ પણ કામ હું લગભગ આ મહિનામાં અંતમાં હું ટેન્ડર કરી નાખીશ. ઓકે, ઠીક એટલે છે. જે આ જે વાત જે છે હા. એ
દાખલા સાબરમતીમાં ડી કેબિન જે અંડરપાસની વાત કરી હમણે મારા મિત્ર હેમાંગભાઈએ કે અંડરપાસમાં પાણી ભરાઈ રહે છે. સાબરમતી ડી કેબિન હમણાં જ બન્યો છે. એ રેલવે દ્વારા બનાવવામાં આવ્યો છે. એનું આપણને પજેશન આપ્યું. એ પછી આપણે એનું જે પમ્પિંગ સ્ટેશન છે એ આપણે બનાવવાનું હોય છે. એમણે આપણને લેટર આપે પછી આપણે એ કાર્યવાહી ચાલુ કરતા હોઈએ છીએ. જ્યાં સુધી લેટર ના આપે આપણને બિલકુલ, એટલે ક્યાંક ક્યાંક જગ્યા પર 1 વર્ષનો સમય અને ક્યાંક 1 મહિનાનો સમય એમાં કામગીરી પૂર્ણ થશે તેવું સર દ્વારા જણાવવામાં આવ્યું છે. હેમાંગભાઈ, થોડી જ વારમાં આપની પાસે આવું, મને બ્રેક લેવાનો સમય થયો છે. ત્યારે શહેરોમાં પાણીની આ સમસ્યા છે, ભરાવવાની સમસ્યા લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આ પરેશાની છે, આમાંથી લોકો ક્યારે બહાર આવશે એના પર ચર્ચા કરી રહ્યા છે. મહામંથનમાં રોકાઈએ હાલ એક નાનકડું વેલકમ બેક. એટલે ચર્ચા કરી રહ્યા છે કે આમાં લોકો ક્યાં સુધી પરેશાન થતા રહેશે. 2 કોલર આપણી સાથે જોડાયા છે મહામંથનમાં. પહેલા એમની સાથે વાતચીત કરી લઈએ. રાજકોટથી દિલીપભાઈ આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ, ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શું રજૂઆત આપની? દિલીપભાઈ, અવાજ આવી રહ્યો છે આપના સુધી? હા, આવે છે. નમસ્કાર. જી નમસ્કાર દિલીપભાઈ, આપ જણાવશો. હવે સૌ પ્રથમ તો વીટીવીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કેમ કે તંત્રના કાન આંબળવા બદલ જ્યારે ચોમાસો અત્યારે દસ્તક દઈ રહ્યું છે ને એને અગાઉ આ પરિસ્થિતિ છે બધા મહાનગરપાલિકાની. અને સાથે સાથે હું એક બીજી વાત કરવા માંગુ છું કે આપણી ઘરે બાળકનો બેન જન્મ થાય ને તો 30-35 વર્ષની અંદર એ વેલ સેટ થઈ જાય, લગ્ન કરી અને ધંધામાં સેટ થઈ જાય. આ તંત્ર 30-35 વર્ષથી આ ગુજરાતની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બધું તંત્ર બીજેપીનું છે, છતાં પણ એ લોકો સેટ નથી થતા. હજી ઓકે જી, નવા એક્સક્યુઝ દર વર્ષે ડિબેટ કરીએ છીએ. દર વર્ષે આ લોકો એમના પ્રવક્તાઓ આવી અને આપણને ગોળ ગોળ જવાબ આપી જાય છે. અને સદાય લોકોને હેરાનગતિ સિવાય કઈ નથી. લોકોના નિર્દોષ લોકોના જીવ જાય છે, એનું નિરાકરણ છે નહીં. બસ 1 કલાકની ડિબેટમાં આવીને ટીવીમાં આવી અને મોટા મોટા ભણગા ફૂકીને વયા જાય. દિલીપભાઈ, આભાર આપનો મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. ભગતભાઈ આપણી સાથે બગોદરાથી જોડાયા છે. ભગતભાઈ, આપની શું રજૂઆત? પ્રશ્ન એ છે કે દર વર્ષે પાણી ભરાઈ જાય છે. દર વર્ષે જયારે બી તમે જુઓ તો દર વર્ષે આ જ પ્રોબ્લેમ હોય છે. અને આ મોદી સાહેબ આવે છે તો રાતોરાત રોડ બની જાય, ગટર બની જાય, બધું જ બની જાય છે. જી ઓકે, એટલે આપની પણ એ જ રજૂઆત છે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ. આભાર ભગતભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો ફરી એકવાર મારે કૃષ્ણકાંત સર આપની પાસે આવવું છે. હવે આ પરિસ્થિતિ, લોકોની રજૂઆત પણ આપણે સાંભળી, એ રોષ પણ આપણે સાંભળ્યો. હવે આમાંથી નીકળી કઈ રીતે શકાય? લોકોની મુશ્કેલીનો અંત કેવી રીતે લાવી શકાય? આમાં 2-3 વસ્તુ જે આપણે સિદ્ધિ કરી શકીએ એમ છે. એક કે આ મ્યુનિસિપાલિટીમાં કોર્પોરેટરો આટલા કામો કરે, આ બધી ફરિયાદો કરે છે, પણ આટલા વર્ષમાં એક પણ ઉદાહરણ આપણી સામે એવું નથી કે જે અધિકારીઓએ એવું કહ્યું હોય, એમને બાંયધરી આપી હોય કે અમે પ્રી મોન્સૂન કામગીરી વ્યવસ્થિત કરી છે અને છતાંય પાણી ભરાયા હોય અને લોકોને તકલીફ પડી હોય, તો આવા અધિકારીઓ સામે એક પણ ઉદાહરણ એવું નથી કે કાર્યવાહી થઈ હોય. નંબર 2, છેલ્લા થોડા વર્ષોમાં એટલે 5-7 વર્ષોમાં ઘણા એવા વિસ્તારો છે જે આપણી મ્યુનિસિપાલિટીઓ વધવાને કારણે એમાં સામેલ થયા છે કોર્પોરેશનમાં. એ રાજકોટમાં હોય, અમદાવાદમાં હોય, સુરતમાં હોય, વડોદરા હોય કે બીજા કોર્પોરેશન શહેરમાં. જુનાગઢમાં પણ આપણે જોઈએ છે કે જ્યાંથી પાણી પહાડ પરથી ખડખડ વહી જ જવું જોઈએ તે જુનાગઢમાં પાણી ભરાય છે. ત્યારે સવાલ એ છે કે આ જે નવા વિસ્તારોમાં તમને આયોજન કરવાની છૂટ મળે છે, એમાં આયોજન કેમ એવા અવળા થાય છે કે જેથી કરીને જ્યાં પાણી નથી ભરાતા એવા વિસ્તારોમાં હવે પાણી ભરાવા માંડ્યા. આપણે ત્યાંના એન્જિનિયરો એ કેવા એન્જિનિયરો છે કે જેમને એ સમજણ નથી કે પાણી છે એનું લેવલ જાણીને પછી આગળ વધે છે. તો તમે શહેરના લેવલ એવા કેવા બગાડી નાખ્યા કે પાણીને હવે જે છે એમની નદી તરફનો રસ્તો નથી મળતો, તળાવ તરફનો રસ્તો નથી મળતો, એને ખાડીનો રસ્તો નથી મળતો. તમે જે સ્ટ્રોંગ વોટર ડ્રેન બનાવી છે, જેને પમ્પિંગ કરીને તમે પાણી બીજે લઈ જાઓ છો, એ સ્ટ્રોંગ વોટર ડ્રેનનો રસ્તો પણ એ પાણીને નથી મળી રહ્યો. તો પછી તમે તમારું આયોજન કેવું કર્યું એનો બહુ મોટો સવાલ છે આપણા આ બધા કોર્પોરેશનના એન્જિનિયરો પર પણ, અને આપણા કોર્પોરેટરો પર તો સવાલ છે જ, કેમ કે એમને એ પાયાની સમજણ નથી અને એમનો કોર્પોરેશનના અધિકારીઓ પર કોઈ કંટ્રોલ નથી. હજારો કરોડ રૂપિયાનો હિસાબ તમે અમને બતાવો છો, પણ એક વ્યક્તિ ઉપર કાર્યવાહી નથી કરી શકતા. ઓકે, ઠીક છે. હસમુખભાઈ, ફરી એકવાર આપની પાસે ટેક્સ તો પે કરતા જ હશો આપ, પરંતુ હવે શું માનો છો? કેવું રાજ્ય જોઈએ, કેવો આપનું શહેર જોઈએ છે? મારા દિલીપભાઈ સાહેબને એક પ્રશ્ન પૂછવો છે. હા દિલીપભાઈ સાહેબ, મારો એક પ્રશ્ન સાંભળો.
તમે અત્યારે જણાવ્યું અમને કે ફતેવાડી વિસ્તારમાં જે નવી પાઇપલાઇનો નખાય છે અને અમારા ફ્લેટની બાજુમાં વરદધામ 2 ની બાજુમાં ફિલ્ટર પ્લાન્ટ નખાય છે, એ કેટલા સમયમાં પૂરો થશે અને અમારા બાળકો અને લેડીઝો એ કેટલા વખત સુધી હેરાન થશે એનો જવાબ તમને અમને આપશો કૃપા કરીને? સર, અવાજ આવી રહ્યો છે આપ સુધી? બગરિયા સર, અવાજ બરાબર નથી આવતો, એ બોલે છે શું ખબર નથી ઓકે સર, પડી. હવે આવી રહ્યો છે આપ સુધી અવાજ? અવાજ ફરી એકવાર આપનો પ્રશ્ન રિપીટ તમારો કરો. અવાજ આવે છે, એ ભાઈનો અવાજ નથી આવતો. ઓકે, આપ ફરી એકવાર જણાવશો મને, એટલે હું ત્યાં સુધી સવાલ પહોંચાડું. દિલીપભાઈ, મારે તમને એક પ્રશ્ન એવો પૂછવાનો છે કે તમે જે અત્યારે ફતેવાડીમાં નવી પાઇપલાઇન નખાવી રહ્યા છો અને અમારી બાજુમાં બી નવી પાઇપલાઇન નાખેલી છે, જે વરદધામ 2 માં ઉજાલા સર્કલ, અમારી બાજુમાં અત્યારે ફિલ્ટર પ્લાન્ટ નખાય છે અને એની કામગીરી કેટલા સમયમાં પૂરો થશે અને એ સમય દરમિયાન અમારા ફ્લેટના તથા આજુબાજુના વિસ્તારમાં 1200 થી 1500 માણસો રહે છે, જે લેડીઝ, જેન્ટ્સ અને નાના બાળકો છે, જેને સ્કૂલ જવામાં બી તકલીફ પડે છે, તે એની સમસ્યા કેટલા સમયમાં પૂરો થશે? ઓકે સાહેબ? ઓકે ઓકે એ જે લાઈન નખાઈ રહી છે એ લગભગ હજુ મહિનો 1.5 મહિના સુધી એ કામગીરી ચાલશે. ઠીક છે. પૂરેપૂરી આખી જે જી સર, નેટવર્કનું કામ છે. ઓકે ઓકે. હેમાંગભાઈ, આપ જણાવશો ટૂંકમાં, મારી પાસે સમયનો અભાવ છે. જો આપણને બધાને ખબર છે ન ગર એટલે નર, ગટર અને રસ્તા, અને સમય આપજો બેન. ત્રણે ની અંદર જે તકલીફ જે અત્યારે થઈ રહી છે, મારે ખાલી એટલું જ કહેવું છે કે જો તમે એમ કહેતા હોય કે હજી 1 વર્ષ લાગશે સુધારો કરતા, તો અમે 1 વર્ષ સુધી ટેક્સ શું કામ આપીએ? ટેક્સને માફી આપી દો. અમે જેના માટે ટેક્સ આપીએ છીએ અને આટલા વર્ષોથી પાણી ભરાતું હોય તો હવે પછી અમારે ટેક્સ નથી આપવું. ટેક્સ આપવાનું બંધ કરો. દિલીપભાઈ, આપણે વાત સાંભળીએ છીએ. મેં તમને નથી કહેતો, દિલીપભાઈ આપણે નથી કહેતો. દિલીપભાઈ, ના સાચી વાત. તમે જે લાંબા ગાળાના જે પાણી ભરાઈ રહ્યા છે અને એમાં શું છે, કલાકની અંદર 4-6 ઇંચ વરસાદ પડે. આજ મહિના પછી આપણે આવીશું. આજ મહિના પછી વેજલપુરના એ જ ખાડામાં પાણી ભરાશે અને તમારા બધા જ કોર્પોરેટર એ જ બહાના કાઢશે કે આ તો ખાડામાં છે, આ તો ભૌગોલિક પરિસ્થિતિ આવી છે. તો ભૌગોલિક પરિસ્થિતિ એવી હોય તો પછી તમે ટેક્સ લેવાનું બંધ કરી દો ને. ટેક્સ શા માટે લો છો? એમ કેવું છે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય. હેમાંગભાઈ, એના માટે જ લાઈન નાખવાની નક્કી કરી છે. હેમાંગભાઈ, એના માટે 36 કરોડ રૂપિયાની આખી નદી સુધી લાઈન નાખવાનું નક્કી કર્યું છે. લાઈન નાખવાનું કામ ચાલુ કર્યું છે. એટલા માટે ચાલુ કર્યું છે કામ. પહેલા પાણી છે 36 કરોડ રૂપિયાની જે આખું નહીં પાણી ભરાય, આખું વેજલપુર છે રકાબી જેવું છે, ખાડામાં છે. એ ભાગ જે છે એ ખાડામાં છે. ખાડામાં હોય આખા વેજલપુર પાણી ત્યાં જાય છે. ત્યાં પાણી જતું હોય તો 100% પાણી ત્યાં બધું ભરાવાનું છે અને એ પાણી ક્યાં જવાનું નથી. આજે નીચામાં વિસ્તાર હોય 155 લાઈન નથી અત્યારે થતી અને એનાથી વધારે એક નવો કંટ્રોલ રૂમ નો નંબર તો જાહેર કરો. તમે ટેક્સ લેવા માટે આટલી મોટી મોટી જાહેરાતો કરો. ઓકે હેમાંગભાઈ, ઠીક છે. હેમાંગભાઈ, મારી પાસે સમયનો ખૂબ અભાવ છે. બગરિયા સરની અંતિમ પ્રતિક્રિયા લઈ લઈએ. બગરિયા સર, અંતિમ પ્રતિક્રિયા આપની જણાવશો. અંત ક્યારે આ મુશ્કેલીનો? સર, ખૂબ જ ટૂંકમાં. બેન, હેમાંગભાઈએ જે વાત કરી એમાં મોટા ભાગના કામો જે વધારે મેં તમને કીધું એમ કે જે લાંબા ગાળા સુધી વરસાદી પાણી ભરાઈ રહેતું હતું ત્યાં લાંબા ગાળાના જે આયોજનો છે, હવે આજે 36 કરોડનું જે કામ હોય તો એ સ્વાભાવિક છે કે એનું 2 કિલોમીટરની લાઈન નાખવાની છે તો 2 કિલોમીટરનો સમય તો થવાનો જ છે. ડક બનાવતા આરસીસીની ડક બનાવવાના, ખાડો ખોદે, ડક બનાવે તો સ્વાભાવિક છે વાર થવાની છે. એ 36 કરોડ રૂપિયાનું જે કર્યું છે આયોજન, તો એ લાંબા ગાળાનું આયોજન છે. એ થશે પછી પાણી 100% નદીમાં પાણી જતું રહેશે એટલે ભરાવાનું નથી. એ જ રીતે બધી જગ્યાએ જ્યાં લાંબા ગાળાના વરસાદી પાણી ભરાતા હતા ત્યાં ગાડી આપણે આ વખતે 36 કામો લીધા છે જે 800 કરોડ કરતા પણ વધારે રકમ છે અને લાંબા ગાળાના જે વરસાદી પાણી હતું એ લાંબા ગાળાના આયોજનો છે. એ આ વર્ષે લગભગ 50% કામ આવશે. આવતા વર્ષે લગભગ
એક નાનો રસ્તો છે. હેમાંગભાઈ હવે તમને મેં સાંભળ્યા જ હિમાંગભાઈ તમને મેં સાંભળ્યા જ છે. બોલતા હતા ત્યારે નહીં હેમાંગભાઈ મેં તમને સાંભળ્યા જ છે. નહીં મેં હેમાંગભાઈ તમને સાંભળ્યા જ છે બધું. હેમાંગભાઈ મેં તમને સાંભળ્યા જ છે. મારો જવાબ બી મને સાંભળો. મારો જવાબ બી સાંભળો. ઓકે ઠીક છે. હેમાંગભાઈ, હવે આપ હું જણાવો. એટલું જ કઉ છું હા. કે ભાઈ આની અંદર જે તમે 36 કરોડ નાખો કે 360 કરોડ નાખો, જ્યાં સુધી 40% નો ભ્રષ્ટાચાર ગાંધીનગર સુધી પહોંચે છે ત્યાં સુધી આવું કંઈ નથી થવાનું. હું તમને ગેરંટી આપું છું. ભ્રષ્ટાચાર કરો તો એક દાખલો તો આપો ભાઈ. હેમાંગભાઈ એક દાખલો આપો. ખાલી 10 રૂપિયા ભ્રષ્ટાચાર કરો છો. આનેથી વધારે બીજા ભ્રષ્ટાચારના દાખલા શું અરે કરવાના? તમારા રાજીવજી એવું કહેતા હતા કે 1 રૂપિયો હું મોકલાવું છું અને 15 પૈસા નીચે સુધી મોકલે જ પડે છે. આજે તો રૂપિયાનું કામ કરીએ છીએ ભાઈ. હેમાંગભાઈ તમને બોલવાનો અધિકાર નથી. તમારા રાજીવજી ભ્રષ્ટાચાર કહેતા હતા. જાતે પોતે કહેતા હતા ભાઈ તમે ભ્રષ્ટાચારની વાત કરો તો સામે મને આપો ને ભાઈ. તમે મને ઉદાહરણ આપો. ખાલી ભ્રષ્ટાચાર જોડાવા બદલ ઓવરબ્રિજ ઉદાહરણ આપ્યું મેં તમને. ઓકે ઠીક છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો સવાલ ત્યાં આવીને ઉભો, કારણ કે આટલા વર્ષો લોકોએ આપ્યા છે અને વર્ષો બાદ પણ જો પ્રજાને આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે તો પૈસાનું પાણી ક્યાં સુધી કરવામાં આવશે એ સૌ કોઈનો સવાલ છે અને એનો જવાબ ક્યાર સુધી મળશે એ પણ એક સવાલ છે. તો મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.